નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મિત્રો ગાંધીનગર એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરનો મિત્રો સિલેબસ જાહેર થઈ ગયો છે. તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં શું તમારો સિલેબસ રહેશે આવનારી આ ભરતીમાં, તો મિત્રો એના વિશે બધી જ સંપૂર્ણ માહિતી તમને મળી રહે એ રીતે મિત્રો આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો તમને અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. અને એક વાત અગત્યની કે મિત્રો વધારે તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય કે એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે. તો મિત્રો ખાસ વધારે શેર કરો. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. અને ખૂબ જ સારો અભ્યાસક્રમ છે મિત્રો, તમને ખૂબ જ ઉપયોગી બનશે એવો અગત્યનો અને બધી જ ભરતીઓમાં જે તમને ઉપયોગી બને એવા જ ટોપિક છે. તો મિત્રો જોઈએ. તો મિત્રો જાહેરાત ક્રમાંક 308 2025-26 મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 મિત્રો ખાસ કસોટીની વિગતવાર અભ્યાસક્રમ અગત્યની સૂચના છે મિત્રો. તો હવે જોઈએ મિત્રો પાઠ એ આપણે મિત્રો ગુજરાતીમાં જોઈએ કે આ ઇંગ્લિશમાં આપેલું છે, આપણે બંનેમાં આપવામાં આવેલું છે. તો ગુજરાતીમાં આપણે જોઈએ એટલે કે ગુજરાતીમાં જે ભાષા ગુજરાતી ભાષામાં આપેલું છે, તો એમાં જોઈએ વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતી એટલે કે ગુજરાતી ભાષામાં આપણે જોઈએ. તો મિત્રો ભાગ એ, ખાસ મિત્રો ભાગ એ 60 ગુણનો રહેશે તમારો. જે ભાગ એમાં શું પૂછાઈ શકશે મિત્રો, ખૂબ જ સારી રીતે સંપૂર્ણ તમને ઉપયોગી બને ને વિસ્તૃત પ્રકારમાં તમને આ અભ્યાસક્રમ આપેલો છે. એટલે કે તમે એક મુદ્દાઓ કરીને એટલે કે અલગ મુદ્દાઓ તમે મસ્ત તમને જે સારો લાગે એ મુદ્દા ઉપર તમે ભાર દઈને તમે તૈયારી કરી શકો છો. તમને કોઈ એવો મુદ્દો લાગતો હોય કે આપને આ અઘરો લાગે છે, તો તમે મિત્રો એ મુદ્દાને તારવી શકો અથવા તો પછી બાદમાં તમે એનો અભ્યાસક્રમ કરી શકો એવું મિત્રો આપેલો છે. તો મિત્રો ભાગ એ એટલે કે તાર્કિક કસોટી પૂછાય છે. ખાસ મિત્રો તાર્કિક કસોટી, એમાં તાર્કિક કસોટીમાં કયા વિભાગ, તો મિત્રો એમાં પણ વિભાગ એટલે કે મુદ્દાઓ આપેલા છે. તો કે ઉંમર સંબંધિત એટલે કે તમારે કે જે પ્રકરણ હોય ઉંમર સંબંધી એ જ પ્રકરણ કરવાનું, બીજા કોઈ નહીં. એને પછી તમે જોઈએ કે ભાઈ વેન આકૃતિ, તો વેન આકૃતિને કરી નાખવાનું તમારે એકાદી પ્રકરણ મસ્ત તમને આવડે એવું. પછી દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો એ પણ પૂછાય છે. લોહી સંબંધ વિષયક પ્રશ્નો એ પણ પૂછાય છે મિત્રો, લોહીના સંબંધ વિશે પ્રશ્નો. તાર્કિક અંગણિત એ પણ પૂછાય છે. માહિતીનું અર્થઘટન, ચાર્ટ એટલે કોષ્ટક, પછી માહિતીની પર્યાપ્તતા. આટલું મિત્રો આ તમને 30 ગુણનું પૂછાય છે. પ્રશ્નો 30 ગુણ 30 એટલે કે 30 ગુણનું થઈ ગયું તાર્કિક કસોટી. હવે બીજું 30 ગુણ શું પૂછાય છે, તો મિત્રો એમાં જોઈએ તો 30 ગુણમાં ગાણિતિક કસોટી. ખાસ મિત્રો કઈ ગાણિતિક કસોટી, તો ગાણિતિક કસોટીમાં 30 ગુણનો 30 પ્રશ્નો હોય છે. એમાં કયા પ્રકરણ હશે, તમે કે મિત્રો સૌ પ્રથમ સંખ્યા પદ્ધતિ, બીજા પ્રકરણ હશે સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, પછી મિત્રો ચોથા ક્રમે આવશે સરેરાશ, પાંચમા ક્રમે ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય ઝડપ અને અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ. આ 3 એટલે કે તમારે 11 પ્રકરણ ગણિતમાં કરવાના છે. બીજા કોઈ વધારાના તમારે આના સિવાય કોઈ પ્રકરણ કરવાના નથી, કારણ કે તમને મિત્રો વિસ્તૃત વિગતવાર તમને આ અભ્યાસક્રમ જણાવવામાં આવેલો છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. હવે મિત્રો આ આપણે ભાગ એ નું જોયું. હવે મિત્રો આપણે ભાગ બી એ કેટલા ગુણનો રહેશે, તો મિત્રો એ પણ તમને જણાવી દઈએ કે ભાગ બી જે પૂછાય છે તમને એ 150 ગુણનો હશે. એમાં પણ અલગ વિગતવાર આપેલું છે. તો ભાગ બીમાં 150 ગુણનું પેપર હશે. હવે એમાં પહેલું જોઈએ તો કે ભારતનું બંધારણ, તો એ કેટલું પૂછાય છે, તો ભારતનું બંધારણ 10 ગુણનું પૂછાય છે. એમાં પણ કયા મુદ્દાઓ પૂછાય છે, તો એમાં જોઈએ પહેલા તો બંધારણનું આમુખ, મૂળભૂત હક્કો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ,
ભૂમિકા અને જવાબદારી, સંસદની પ્રણાલી, ભારતીય બંધારણમાં સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટી લગતી જોગવાઈઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારના તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ, આ 10 તમારે મુદ્દાઓ કરવાના છે બંધારણમાં, એટલે કે 10 માર્કનું તમારું કમ્પ્લીટ થઈ ગયું. હા મિત્રો, વર્તમાન પ્રવાહ એ પણ 10 ગુણનું પૂછાશે. એમાં મિત્રો પ્રાદેશિક અને રાષ્ટ્રીય અને આંતરકક્ષાના જે મુદ્દાઓ હોય એ તમારે વાંચન કરવું. હવે મિત્રો બીજું ત્રીજા ક્રમે જોઈએ તો ગુજરાતી અને અંગ્રેજી. મિત્રો ખાસ એમાં ગુજરાતી 5 ગુણનું પૂછાશે અને 5 ગુણ અંગ્રેજી પૂછાશે. હવે એમાં પણ તમને મુદ્દા પ્રમાણે આપેલું છે કે સમીક્ષા, અર્થઘટન અને અનુભવના કૌશલ્યનું મૂલ્યાંકન કરવામાં આવશે, એવું મિત્રો પૂછવામાં આવશે. હવે અગત્યનો ટોપિક આવી ગયો મિત્રો. ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ એસઆઈ કરેલું છે એમના માટે ખૂબ જ સુવર્ણ તક કહેવાય, કારણ કે વિગતવાર તમને અભ્યાસક્રમ આપેલો છે અને ખૂબ જ તમને સરળ બને એવી રીતે મિત્રો તમને ટોપિક પણ આપી દીધા છે, એટલે કે તમને તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહેશે. તો હવે જોઈએ મિત્રો ચોથા ક્રમે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણનું પૂછાશે. 120 પ્રશ્ન રહેશે. એમાં પણ અલગ અલગ તમને ટોપિક આપ્યા છે. આરોગ્ય સેનિટરી ઇન્સ્પેક્ટરની સમજ, એમાં 10 ગુણનું પૂછાશે. એમાં શું છે તો મિત્રો સેનિટરી હેલ્થ ઇન્સ્પેક્ટરની મૂળભૂત સમજ, સેનિટરી હેલ્થ ઇન્સ્પેક્ટરની ફરજો, જવાબદારીઓ, આ બધું જ પૂછાશે મિત્રો. ખાસ એ 10 ગુણનું રહેશે. હવે બીજું જોઈએ તો જે 20 ગુણનું છે એ પ્રવાહી ઘન અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, એ 20 ગુણનું પૂછાશે. પ્રવાહી ઘન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એ 20 ગુણનું પૂછાશે. જ્યારે ઘન કચરાનો નિકાલ, પ્રવાહી કચરાનો ગટર નિકાલ, એ બધું જ એમાં ટોપિક આવી ગયો. હવે ત્રીજા ક્રમે જોઈએ મિત્રો 20 ગુણનું ખોરાક પોષણ. ખાસ મિત્રો ખોરાક અને પોષણ એ પણ 20 માર્કનું પૂછાશે. ખોરાક અને પોષણ એમાં પણ મિત્રો પોષણ શિક્ષણ, કુપોષણ, કૌટુંબિક તપાસ, ખોરાક જાળવણી. ચોથા ક્રમે આવશે મિત્રો પર્યાવરણીય અને પાણી સ્વચ્છતા, એ 20 ગુણનું પૂછાશે. જમીન સ્વચ્છતા એ બધું જ. હવે જોઈએ મિત્રો પાંચમા ક્રમે જાહેર આરોગ્યના કાયદાઓ. ખાસ મિત્રો જાહેર આરોગ્યના આરોગ્ય કાયદાઓ એ પણ 20 ગુણનું પૂછાશે. એમાં પણ મિત્રો તમને બધું જ સારી રીતે સંપૂર્ણ સારી રીતે તમને ઉપયોગી બને એવી રીતે વિગતવાર તમને જણાવવામાં આવેલું છે કે આ તમારે વાંચન કરવું. છઠ્ઠા ક્રમે જોઈએ મિત્રો ચેપ નિવારણ નિયંત્રણ, એ પણ 20 ગુણનું પૂછાશે. પુરાવા આધારિત ચેપ નિયંત્રણ, વ્યક્તિગત સ્વચ્છતા, શરીરની આદતો અને કપડાની સંભાળ, એ બધું જ ચેપી રોગો, બિનચેપી રોગો. સાતમા ક્રમે આવશે મિત્રો સ્થાનિક સંસ્થાઓ. ખાસ સાતમા ક્રમે 10 માર્કનું આવશે. સ્થાનિક સંસ્થાઓ, રાજ્ય અને રાષ્ટ્રના સ્વચ્છતા અને સ્વચ્છતાના વર્તમાન પ્રવાહ, એ 10 ગુણનું રહેશે. હવે મિત્રો પાઠ એ પ્રશ્ન ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, એટલે કે ગુજરાતીમાં આવશે અને અંગ્રેજીમાં પણ આવશે. પાર્ટ બી પણ બંધારણ અંગ્રેજી, જે અંગ્રેજીનો ટોપિક છે એ અંગ્રેજીમાં આવશે મિત્રો. અને મિત્રો ખાસ 0.25 એટલે કે 0.25 નેગેટિવ માર્ક રહેશે તમારા આ પ્રશ્નપત્રમાં. તો ખૂબ જ સારી રીતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિગતવાર અભ્યાસક્રમની આ જાહેરાત કરવામાં આવેલી છે. તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો એસઆઈની તૈયારી કરે છે એમના માટે ખૂબ જ સુવર્ણ તક કહેવાય, કારણ કે અત્યારથી તમને તૈયારી કરવાનો ટાઈમ મળી રહેશે. અલગ અલગ મુદ્દાઓ, વિગતવાર મુદ્દા કેવી રીતે તૈયારી કરવા એ વિગતવાર તમને જે આ જાહેરાત ક્રમાંક એટલે કે જાહેર થયો છે સિલેબસ, એ તમને ખૂબ જ ઉપયોગી બનશે. તમે મુદ્દાને સારી રીતે તમે તૈયારી કરી શકો, કયા મુદ્દા ઉપર તમારે વધારે જોર આપવું એ બધી જ તમને ઉપયોગી બને. આ જો તમે જાહેરાત કરવામાં આવી છે જે આ સિલેબસની, એટલે કે તમને કયો મુદ્દો તમને અઘરો લાગે છે, કયો સરળ લાગે છે, એ સારી રીતે તમે તૈયારી કરી શકો. તો હવે મિત્રો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને આ PDF એમાં પણ મળી રહેશે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે.
તો જય હિન્દ મિત્રો.